તો રામ રામ ખેડૂત ભાઈઓને આ વિડીયો આપણે એના માટે છે કે જેટલા ખેડૂત ભાઈઓએ આપણે ટેકાના પર કરીને ડિજિટલ ક્રોપ સર્વે એપ્લિકેશન ડાઉનલોડ કરીશું. હવે આ એપ્લિકેશન આપણે ઓપન કરીશું એટલે પહેલા આપણે ભાષા સિલેક્ટ કરવાનું કહેશે, તો આપણે એમાં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી નીચે નેક્સ્ટ દબાવી દેવાનું. ત્યારબાદ તમારે નીચેના ઓપ્શન એટલે કે તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરો એની ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ આવી છે. એમાં તમારે બીજા ઓપ્શનમાં ખેડૂત તરીકે સાઇન ઇન કરવાનું. ત્યારબાદ અહીંયા બે ઓપ્શન આવશે, પાસવર્ડ અને ઓટીપી. તો આપણે ઓટીપી પર સિલેક્ટ કરી નીચે તમારો મોબાઈલ નંબર નાખશો એટલે તમને એ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીંયા લખી નાખવાનો અને એના પછી એને વેરીફાઈ કરી નાખવાનો. આ વેરીફાઈ થઈ જાય એટલે તમારો આખો માસ્ટર ડેટા ડાઉનલોડ થઈ જાય. ત્યાર પછી આવા બે ઓપ્શન હશે, પાક સર્વેસર કરો અને માસ્ટર ડેટા. તો આપણે માસ્ટર ડેટા ઉપર ક્લિક કરીશું એટલે માસ્ટર ડેટા આખો ડાઉનલોડ કરવાનો રહે તમારે. પહેલા આ ડેટા ડાઉનલોડ થઈ ગયા પછી તમારે બેક આવીને પાક સર્વેક્ષણ કરો એની ઉપર દબાવવાનું રહે. ત્યાર પછી સર્વે બાકી છે એની ઉપર દબાવીશું એટલે નીચે આપણે આખો તમારો સર્વે નંબર આવી જાય. એના પછી આપણે સર્વે શરૂ કરો એની ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ખેતર આવી જાય. પછી બે વાર આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આવો એક પ્રશ્ન પૂછશે કે બિન ખેતી હેતુ માટે તમારા જમીનનો ઉપયોગ થાય છે, તો કે ના. ત્યારબાદ આગળના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું એટલે તમને આવો એક પ્રશ્ન આવશે, પડતર કે તમારી ખાલી જમીન છે, તો કે આ આપણી પડતર જમીન હોય. ધારો કે આપણે વાડી હોય, કૂવો હોય, એ બધી આપણી પડતર જમીનમાં ગણવાની. અને આ વાડી, ફરિયું, કૂવો જેટલો વિસ્તાર થતો હોય એ આપણે અહીંયા લખી નાખવાનો અને એના 3 ફોટા આપણે નીચે અપલોડ કરવાના રહે. તો આપણે પહેલા ફોટા ઉપર ક્લિક કરીને ફોટો પાડી લેવાનો પહેલો અને એને રાઈટ ઉપર ક્લિક કરશો. આવી રીતના 3 ફોટા આપણે અપલોડ કરી દેવાના. પછી આગળના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આવો એક પ્રશ્ન પૂછશે તમને કે અત્યારે તમારી પાસે કોઈ એરિયા એવો છે કે જેમાં તમે હાર્વેસ્ટ કરેલું છે, તો કે નો. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ આવશે. જેમાં પેરિનિયલ અને બેનિયલ એવા બે પાક છે. પેરિનિયલમાં પણ નો અને બેનિયલ પાકમાં પણ નો. એના પછી સિઝનલમાં વહી જવાનું તમારે, જેમાં તમે એડ ક્રોપ સિઝનલ કરશો એટલે આવું એક આખું પેજ આવી જાય. એમાં તમારે આખા પાકની બધી ડિટેલ એમાં નાખવાની રહે. એમાં સૌપ્રથમ ક્રોપ નેમમાં ગ્રાઉન્ડ નટ એટલે કે મગફળી, નીચે ક્રોપ વેરાયટીમાં હાઇબ્રિડ આવશે, નીચે સોવિંગ ડેટમાં આપણે જેટલી તારીખે આપણે માંડવી આવેલી હોય એ ડેટ નાખી દેવાની અને નીચે આપણે એરિયા જેટલો વધ્યો છે એ બધું આપણે નીચે સિલેક્ટ કરીને લખી નાખવાનો. એ ઉપર તમારે લખેલો જ છે જેટલો બાકી રહેલો છે, વાડી કૂવો એ બધું બાદ કરતા એ આખો એરિયા આપણે નીચે લખી નાખવાનો. ત્યારબાદ ઇરિગેશન ટાઈપમાં આપણે પીએચ સિલેક્ટ કરી લેવાનું અને નીચે સિલેક્ટ ઇરિગેશન સોર્સમાં આપણે કૂવો, બોરવેલ જે હોય એ સિલેક્ટ કરી લેવાનું અને નીચે 3 આપણે અલગ અલગ એંગલમાં માંડવીના ખેતરના ફોટા આપણે નીચે અપલોડ કરી દેવાના. ત્યારબાદ એડ ક્રોપ કરીને નીચે નેક્સ્ટ દબાવવાનું, વેરીફાઈ કરીને નીચે સેવ દબાવી દેવાનું એટલે તમારો આખો પાક એને સર્વે થઈ જાય. અને આ સર્વે કરેલ પાક